હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવું ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું બનાવીશું. તો શિયાળામાં ભરપૂર પ્રમાણમાં ગાજર આવતા હોય છે અને તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. તો સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું ગાજરનું અથાણું બનાવવા વજનમાં 500 ગ્રામ મેં ગાજર લીધા છે અને નંગમાં જોઈએ તો 5 નંગ ગાજર છે. તો આ ગાજરને ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી ડીટીયાનો ભાગ કાઢી પિલરેથી એની છાલ કાઢી લેશું અને આ રીતે 3 ભાગમાં એને કટ કરી લેશું. તો લાંબુ ગાજર તો 4 ભાગમાં અથવા 3 ભાગમાં એને કટ કરી અને અંદરનો સફેદ ભાગ છે કાઢી લેવાનો છે. એ ભાગ છે એ મોળો પણ હોય છે અને કડક પણ હોય છે અને આ રીતના એની ચીરીઓ તૈયાર કરવાની છે. તો કુરિયા જોઈએ તો 1 ચમચી મેથીના કુરિયા અને 2 ચમચી રાઈના કુરિયા લઈ અધકચરા એને ક્રશ કરી લેશું. તો રાઈનું પ્રમાણ છે એ મેથી કરતાં ડબલ રાખવાનું. તો આ રીતના અધકચરા કરી બાઉલની અંદર લઈ વચ્ચે જગ્યા કરી અડધી ચમચી જેટલી હળદર, 5 ચમચી હિંગ, 1 ચમચી મીઠું, 2 ચમચી તેલને ગરમ કરી થોડું ઠંડુ કરી પછી જ એડ કરવાનું છે. ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેશું. તો 2 મિનિટ જેવું થશે એટલે એકદમ સરસ સ્મેલ બેસી જશે. 2 મિનિટ જેવું થાય પછી બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ સરસ બધી વસ્તુ છે એ મિક્સ થઈ ગઈ છે. તો અડધું આપણે લીંબુ એડ કરવાનું છે. તો વધારે પડતું લીંબુ પણ એડ કરવાનું નથી. આટલા ગાજરમાં અડધું જ લીંબુ એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તો સરસ મિક્સ થઈ જાય પછી જે આપણે ગાજરની ચીરીઓ તૈયાર કરી છે એને એડ કરી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો ગાજર ફરતો આ સંભાર એકદમ સરસ ચીપકી જાય એ રીતે બધી વસ્તુ મિક્સ કરી કોઈ પણ એરટાઈટ અથવા કાચની બોટલની અંદર આથાણાને ભરી લેવાનું છે. તો હવે આથાણાને મિક્સ કરી અને બહાર રાખવાનું નથી. જો તમે કાચની અથવા એરટાઈટ બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખશો તો લાંબો સમય સુધી આથાણું સારું રહેશે, પણ બહાર રાખશો તો પણ 5 દિવસ સુધી આથાણું સારું જ રહેશે. તો ભાખરી, રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવું ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને